unfavorable time will develop you or destroy you. જ્યારે સમય બદલાય છે ને સાહેબ, કોઈ અણસાર નથી આપતો, આપણને કશું કહેતો નથી. અચાનક આપણી અનુકૂળતા ઘટી જાય છે, પ્રતિકૂળતાઓ શરૂ થઈ જાય છે. આપણે ધારીએ એવું કશું થતું નથી, બધું અણધારેલું બનતું જાય છે. બધા લાભ ગેરલાભ બનતા જાય છે, બધા સન્માન અપમાન બનતા જાય છે. આપણી પાસે માત્ર પસ્તાવો અફસોસ રહે છે. કેમ અચાનક આવું બની ગયું? બસ મગજ કામ નથી કરતું. ગમે તેટલો વિચાર કરો, કેમ? શા માટે? સમય અચાનક તમારી વિરુદ્ધનો થઈ જાય ને ત્યારે બે જ ઘટના બને. એક તમારામાં ધૈર્ય, હિંમત, ધીરજ, શાંતિ, શ્રદ્ધા આ બધું નહીં હોય, ખતમ તો તમે ખતમ થઈ ગયા. You will be destroyed in that time. ત્યારે તમે સમાપ્ત થઈ જશો, વિખેરાઈ જશો, ચારે બાજુ વિખરાયેલા પડ્યા હશો. ખરાબ સમય હશે તો. But if you are very strong, very innocent by heart, very strong by your intellect, very strong with a patience, you have all positive attitude. There will not be any negativity. જો તમારામાં ઠંડક હશે, શ્રદ્ધા હશે, તમારો અભિગમ સકારાત્મક હશે, ક્યાં નકારાત્મક કશું તમારી પાસે હશે નહીં, વર્તનમાં કે વિચારમાં. સાચે સાચ સમય ખરાબ છે, એની દલીલ નથી, પણ કશું કાયમ રહે છે નહીં. તો ખરાબ સમય પણ કાયમ કેવી રીતે રહેશે? એ પણ બદલાશે, જતો રહેશે. જેમ સારો સમય ગયો ને ખરાબ આવ્યો, એમ હવે ખરાબ પણ જતો રહેશે. તમે વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, ધીરજ રાખો, તો તમે શિખર પર પહોંચશો, તો તમે શ્રેષ્ઠતમ બની જશો. કેમ કે ખરાબ સમયમાં ઘડતર થયું અને ઘડીને તમે શ્રેષ્ઠ બની ગયા. પણ જો એનાથી નબળું વર્તન, વિચાર કંઈક કર્યું, તો સમય તમને વિખેરી નાખશે.